હાલો, મારું નામ જેના છે. મેં સ્વીડનથી આવું છું. હું ગુજરાતી બોલું, સ્વીડિશ બોલું, થોડી ઘણી ઇંગ્લિશ જાણું છું. તો મેં સ્વીડનથી મારે ઇન્ડિયા આવવા માટે એર ઇન્ડિયાની ટિકિટ લીધી. કેટલી વખત લીધી? બે વખત મારા સાથે આવી રીતના થયું કે અમે એક સ્વીડનથી ડાનમાર્ક આવ્યા એરપોર્ટ ઉપર. ગાડીમાં 3 થી 4 કલાકની ટીપ હતી. ત્યાંથી એરપોર્ટ ઉપર આવી, અમારો માલ ચેકઅપ થઈ ગયો, અમે પ્લેનમાં બેસી ગયા. ઓકે, બધુંય દિલ્હી સુધી ફાઇન આવ્યું. પણ અમે દિલ્હી આવ્યા ત્યારે અમારો માલ આવી ગયો, બધુંય અમે ચેકિંગ કરી લીધું. અમદાવાદ માટે આવવા માટે અમારો માલ પ્લેનમાં આવી ગયો, અમારે બોર્ડિંગ કાર્ડ મળી ગયું. ને અમે સિક્યુરિટીમાં અમારે મારી છોકરીની ઇન્સ્યુલી છે, મારી હતી દવા, એ બધી લીધે મને સિક્યુરિટીવાળે અમને રોકી રાખ્યા. એને ખબર છે કે આ મારી છોકરીની ઇન્સ્યુલી છે, તો અમે ઇન્સ્યુલીનું કીધું. પછી અમે ત્યાંથી ભાગ્યા અમે જવા માટે. તો અમે પ્લેનમાં બધી સિક્યુરિટી કરાવી, અમને બોર્ડિંગ કાર્ડ મળી ગયું. ને અમે સિક્યુરિટી કરાવીને અમે દોડીને ગયા. ત્યાં મારું 2 ગોઠણનું ઓપરેશન કરાવ્યું છે, મારી પીઠનું ઓપરેશન છે, મારા હસબન્ડને એ જ તકલીફ છે. તો અમે મારા છોકરો, મારી બેબી, 2 છોકરા ને અમે 4 જણા દોડીને આપણે એરપોર્ટ ગયા. તો ગેટ 5 મિનિટ અમે મોડા થઈ ગયા તો અમારો ગેટ બંધ કરી દીધો કે તમે અંદર જઈ નહીં શકો. ને ત્યાંનો મોટો માણસ હતો, મને કંઈ ખબર નથી કે એ માણસને એગો બહુ હતું. અમારા સાથે મારે હસબન્ડને 2-3 વખત બોલે, તમે બેઠા રહ્યો અંકલ. પહેલી બાજુ કીધું કે તમે હવે ઓલી બાજુ જાઓ, તમને એક અમારો માણસ આવે તમારા સાથે ને તમને એર ઇન્ડિયાના ઓફિસમાં જાઓ. ત્યાં મને ખબર નથી એને શું કહેવાય, ટિકિટ લેવામાં ત્યાંની એક માણસની 31,000 ટિકિટ, પણ એ પણ 2 હતી, 4 નથી. તો અમે 2 છોકરાને મૂકીને તો અમે ન નીકળીએ ને. તો પછી અમે બીજે દિવસે સામો પાસ છે. પછી અમે કીધું કે હવે અમે ક્યાં જઈએ. પછી અમે એ લોકો કે તમારી બેગો લઈ લ્યો. અમે બેગો લીધી. એમાં 2 બેગ તો તોડીને આવી. પ્લેનને ઉપર હતી, એને અમને જવા ન દીધા. પાછી બેગ પ્લેનમાંથી ઉતારી ને અમને સોંપી. અમે બારોબાર નીકળ્યા, ભૂખ્યા તર્યા, કોઈ પૂછ્યું નહીં કે તમે ખાધું કે પીધું. એટલે